ગુજરાત ફર્સ્ટની ઐતિહાસિક મુહિમને જનતાનો અપાર પ્રેમ મળ્યો છે। ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમવાર ક્વિઝ શોનું આયોજન। કોણ બનશે ગુજરાતનો જીનિયસ ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। કોણ બનશે ગુજરાતના જીનિયસમાં હજારો લોકોએ ભાગ લીધો છે। ગુજરાતના દરેક જિલ્લામાંથી લોકો ડિજિટલ દંગલમાં જોડાયા। ગુજરાતી બાદ અંગ્રેજી ભાષામાં પણ ક્વિઝ શરૂ કરવાની માંગ ઉઠી છે। ગુજરાતી ભાષા બાદ હવે અંગ્રેજી ભાષામાં પણ લોન્ચિંગ કરાયું છે। જનતાની માંગને માન આપી અંગ્રેજી ભાષામાં ક્વિઝ શો લોન્ચ કરાયો છે। હવે ગુજરાતી સાથે અંગ્રેજીમાં પણ સ્પર્ધકો ક્વિઝમાં ભાગ લઈ શકશે। જી હા, વધુને વધુ યુવાનોને જ્ઞાનની મુખ્ય ધારામાં જોડવાનો ગુજરાત ફર્સ્ટનો આ પ્રયાસ છે। તૈયાર રહો ઇનામો, પ્રતિષ્ઠા અને જ્ઞાનની સૌથી મોટી જંગ માટે। કોણ બનશે ગુજરાતના જીનિયસ? હવે વધુ ભવ્ય, વધુ મોટું અને વધુ રોમાંચક। હવે અંગ્રેજી ભાષામાં પણ સ્પર્ધકો ભાગ લઈ શકશે। કોણ બનશે ગુજરાતના જીનિયસ? મારા સહયોગી વિકાસ અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। વિકાસ, ગુજરાતી બાદ અંગ્રેજી ભાષામાં પણ હવે આ ક્વિઝ શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે। બિલકુલ, આ દર્શાવે છે કે લોકો કેવી રીતે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના સ્પેશિયલ શો કોણ બનશે ગુજરાતના જીનિયસ સાથે જોડાઈ રહ્યા છે। આપણે જ્યારે આ શોની જાહેરાત કરી અને લોન્ચિંગ કર્યું, એ લોન્ચિંગની સાથે ગુજરાતના ખૂણે ખૂણેથી સ્પર્ધકો આ ડિજિટલ સ્પર્ધામાં આવ્યા, ડિજિટલ દંગલમાં આવ્યા। આપને ખબર છે કે જેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો કે એમાં પહેલા તમારે ડિજિટલ દંગલ પાર કરવાનો હોય છે અને પછી તમે આગળ ક્વોલિફાય થાવ છો। ગુજરાત ફર્સ્ટની ટીમ તમારો સંપર્ક કરતી હોય છે। એના અલગ અલગ ચરણ છે અને એમાં ઇનામો આપણે શું રાખ્યા છે? ઇનામ રાખ્યા છે કે તમને સ્માર્ટ વોચ મળી શકે છે, સ્માર્ટફોન મળી શકે છે, એનાથી આગળ લેપટોપ પણ મળે અને જો તમે હોટ સીટ જીતી ગયા તો પછી તમને દેશ વિદેશના ટૂર પેકેજ પણ મળી શકે છે। આ તમામ ઇનામો છે અને સૌથી મહત્વની બાબત એ કે બધું જ ફ્રીમાં રજિસ્ટ્રેશન છે। 1 રૂપિયો તમારે આપવાનો નથી, પણ હા, તમારા જ્ઞાનની કસોટી થશે, તમારું નોલેજ છે એને ચકાસવામાં આવશે, એના આધારે તમને એ ઇનામ આપવામાં આવશે। અને આ સ્પર્ધા આપણે ગુજરાતના જે દર્શકો છે એને ધ્યાનમાં હતી, પણ તમે જુઓ કે કેવી રીતે ગુજરાતનો આ જે શો છે એ હવે રાષ્ટ્રીય સ્તરનું ટચ એમાં જે મળ્યું, જે આપણે જે રીતે એનું માર્કેટિંગ કર્યું, જે રીતે લોકો સુધી પહોંચ્યું, લોકોએ જોયું કે ભાઈ આમાં તો રાષ્ટ્રીય સ્તરનો ટચ છે, એનું પ્રોડક્શન લેવલ એવું છે। અને જ્યારે એનો સેટ સામે આવવાનો છે ગુજરાત ફર્સ્ટનો આ સ્પેશિયલ શો, ત્યારે પણ લોકો પડાપડી કરવાના છે। અત્યારથી તમને કહી દઉં, પણ એની સાથે લોકો એટલી બધી ડિમાન્ડ કરી કે અમને અંગ્રેજી ભાષામાં પણ આ શો જોઈએ છીએ, અંગ્રેજી ભાષામાં પણ તમે એનું લોન્ચિંગ કરો। એટલા માટે આજથી અત્યારની તારીખથી જ ગુજરાત ફર્સ્ટ હવે અંગ્રેજી ભાષામાં પણ કોણ બનશે ગુજરાતનું જીનિયસ એ શો લોન્ચ કરી રહ્યું છે। અને તમે જોઈ રહ્યા છો કે થોડી જ મિનિટોમાં QR કોડ પણ તમને સ્ક્રીનમાં બતાવીશું। બાજુમાં તો છે જ એક, જો તમે આ જોઈ રહ્યા છો, આ જે QR કોડ છે એ તમે સ્કેન કરો। સ્પેશિયલ અમે અંગ્રેજી ભાષા માટે લોન્ચ કર્યું છે કારણ કે પબ્લિક એટલી બધી ડિમાન્ડ કરી, ઘણા બધા એવા લોકો છે કે અમારે પણ આ સ્પર્ધામાં જોડાવું છે, પણ અમને એ ભાષાનું બેરિયર આવેલું છે, એટલે કે અમે હવે એ સીમાઓ હવે તમામ મૂકી દીધી છે। જો અંગ્રેજી ભાષામાં પણ તમારે પરીક્ષા આપવી છે, અંગ્રેજી ભાષામાં પણ તમારે આ સ્પર્ધામાં ભાગ લેવું છે, તો તમે લઈ શકો છો। એના માટેનું અમે આયોજન કર્યું છે અને આના પરથી તમે સમજી શકો છો કે આ શોએ અત્યારે કેટલી એને પ્રતિભા મળી છે, કેટલો પ્રતિસાદ મળ્યો છે, કેવી રીતે લોકો આવકારી રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાઈ રહ્યા છે, એમના સર્ચ કરી રહ્યા છે અને યુટ્યુબમાં પણ, ગૂગલ સર્ચમાં પણ ગુજરાત ફર્સ્ટ ક્વિઝ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને એના અલગ અલગ ચરણ મેં તમને પહેલા પણ બતાવ્યા હતા, ફરી એકવાર બતાવી દઉં કે તમારે ફક્ત રજિસ્ટ્રેશન માટે આવવાનું છે। જે નંબર છે 992551525133, આના પર ફક્ત હાય લખીને મેસેજ મોકલો, આખી ડિટેલ્સ તમને મળી જશે। એમાં ફક્ત ક્લિક કરો, નામ લખો અને પછી તમે ડિજિટલ દંગલમાં આવો છો। જે પ્રશ્નો છે એના તમારે જવાબ આપવાના છે। મેક્સિમમ જે લોકો સાચા જવાબ આપશે ક્વોલિફાય થઈ જશે અને પછી અમારી ટીમ તમને સંપર્ક કરશે ને એમાં પછી આગળનો બીજો રાઉન્ડ, બઝર રાઉન્ડ પણ આવે છે અને પછી એક વ્યક્તિ જે ટોપર, એને હોટ સીટ પર બેસવાનો મોકો મળશે ને જો એણે એ રાઉન્ડ પાર કર્યો તો એ બની જશે ગુજરાતનું જીનિયસ। અને ગુજરાતનું જીનિયસ બનવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આ જ પ્રતિસાદના કારણે, લોક ડિમાન્ડના કારણે, લોક માંગના આધારે અમે હવે અંગ્રેજી ભાષામાં પણ તેનું લોન્ચિંગ કરી નાખ્યું છે। અત્યારે તમને જે QR કોડ દેખાઈ રહ્યો છે એ અંગ્રેજી ભાષા માટે છે, અંગ્રેજી ભાષા માટે પણ તમે એમાં એપ્લાય કરી શકો છો। ઓલરેડી ગુજરાતી ભાષા માટેનો અમે QR કોડ લોન્ચ કરેલો છે અને એમાં
તમે અમારી સાથે જોડાઈ શકો છો। આ બતાવે છે કે ગુજરાત ફર્સ્ટનું જે આ એક મુહિમ છે, ગુજરાતી મીડિયામાં પહેલીવાર આ રીતની મુહિમ ગુજરાત ફર્સ્ટે ચલાવી છે અને એમાં જનતા દમખમથી અમારી સાથે જોડાઈ રહી છે, બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। એટલા માટે જ અમારે અંગ્રેજી ભાષામાં પણ એને લોન્ચ કરવું પડ્યું છે। તો જેટલા પણ એવા હવે દર્શકો છે કે જેમને ગુજરાતીમાં નથી ફાવતું, ચલો તમને ભાષા અંગ્રેજી ફાવી રહી છે, અંગ્રેજીમાં તમારે આ ક્વિઝમાં આગળ વધવું છે, આ શોમાં આગળ વધવું છે, તો એના માટે પણ અમે તમામ તૈયારી કરી નાખી છે। ફક્ત તમે તમારા જ્ઞાનની કસોટી માટે તૈયાર થઈ જાઓ। તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે તો અજમાવો, તમારી જે બુદ્ધિ ક્ષમતા છે એની અહીંયા અજમાઈશ કરો। એઆઈ નહીં પણ તમારી જોડે જે પાવર છે, બુદ્ધિ પાવર છે, એનો ઉપયોગ કરો ને સાથે મોટા ઇનામ પણ જીતી જાઓ। ગુજરાતના જે મોટા મોટા સેલિબ્રિટીઝ છે, આઈએએસ આઈપીએસ અધિકારી હોય, સમાજ સેવક હોય, મોટા મોટા રાજનૈતિક નેતા હોય કે પછી એક્ટ્રેસ હોય, તમામ પણ તમારી એમની સાથે પણ તમને બેસવાનો મોકો મળશે, એમની સાથે પણ મુલાકાતનો મોકો મળશે। એટલે તમામ જગ્યાએ વિન વિન સિચ્યુએશન તમારી જોડે છે। ફક્ત તમારી બુદ્ધિ ક્ષમતા તમારી જોડે હોવી જોઈએ, તો આ સ્પર્ધા માટે, આ શો માટે તમે એકદમ ફિટ બેસો છો। નવીન જી વિકાસ, વિકાસ જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ આભાર। તો તૈયાર રહો ઇનામો, પ્રતિષ્ઠા અને જ્ઞાનની સૌથી મોટી જંગ માટે। જે જનતાનો પ્રેમ મળ્યો છે, ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં જે પ્રથમવાર ક્વિઝ શોનું આયોજન કરવામાં આવ્યું છે, તે હવે કોણ બનશે ગુજરાતનો જીનિયસમાં હવે અંગ્રેજી ભાષામાં પણ ક્વિઝ શરૂ કરવામાં આવશે।